હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડેલ્ટા કનેક્શન વિશે. બરાબર, આપણે ઓલરેડી સ્ટાર કનેક્શન વિશે વાત કરી લીધી છે. સ્ટાર કનેક્શન એટલે શું? તો કે કોઈ પણ એક વાઇન્ડિંગ છે, બરાબર, એ વાઇન્ડિંગને ટોટલ કેટલા એન્ડ હોય છે? એક તો સ્ટાર્ટિંગ એન્ડ હોય છે, એટલે કે શરૂઆતનો છેડો, અને બીજો અંત, બરાબર, એન્ડિંગ પોઈન્ટ હોય છે. એટલે બે પોઈન્ટ હોય છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ. બરાબર, હવે આ બંને પોઈન્ટનો સપોઝ કે આપણી પાસે 3 ફેઝમાં 3 વાઇન્ડિંગ છે. બરાબર, એવી રીતે 3 વાઇન્ડિંગ છે, તો ત્રણેયના કાં તો સ્ટાર્ટિંગ પોઈન્ટ કાં તો એન્ડિંગ પોઈન્ટમાંથી આપણે શું કરીએ છીએ તો કે ત્રણેયને આપણે આવી રીતે એકસાથે કનેક્ટ કરી દઈએ. બરાબર, અને એક કોમન પોઈન્ટ બનાવી નાખીએ. બરાબર છે. હવે જે આ કોમન પોઈન્ટ બને છે એનું નામ આપણે શું આપી દીધું હતું? ન્યુટ્રલ. તો આ રીતે આપણે કાં તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા તો એન્ડિંગ પોઈન્ટ આપણે ભેગા કરીને જે કનેક્શન કરતા હતા, બરાબર, એને આપણે શું કીધું હતું? સ્ટાર કનેક્શન કીધું હતું. બરાબર, શું કીધું હતું? સ્ટાર કનેક્શન. બરાબર, હવે સ્ટાર કનેક્શનમાં આપણે લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ, ફેઝ કરંટ આની વાત કરી હતી. બરાબર છે. હવે આપણે ડેલ્ટા કનેક્શનની વાત કરવાની છે, અને એનામાં પણ લાઇન વોલ્ટેજ, ફેઝ વોલ્ટેજ, લાઇન કરંટ, ફેઝ કરંટના એકબીજા સાથેના સંબંધ જોવાના છે. બરાબર છે. હવે પહેલાં તો ડેલ્ટા કનેક્શન એટલે શું? તો કે આપણી પાસે 3 વાઇન્ડિંગ છે. બરાબર, હવે આની અંદર તમે જુઓ તો કે આપણી આ ડાયાગ્રામની વાત કરીએ તો આ ડાયાગ્રામની અંદર 3 વાઇન્ડિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો વાઇન્ડિંગ ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3. બરાબર, 3 ફેઝની વાત થાય છે. હવે આ ફેઝ 1નો આ પોઈન્ટ છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એ એન્ડિંગ પોઈન્ટ છે. એવી જ રીતે ફેઝ 2ની વાત કરીએ તો ફેઝ 2 માટેનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે. બરાબર, ફેઝ 2નો એન્ડિંગ પોઈન્ટ અહીંયા છે. હવે ફેઝ 3નો સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ અહીંયા જ છે, અને ફેઝ 3નો એન્ડિંગ પોઈન્ટ અહીંયા છે. હવે આમાં વસ્તુ નોટિસ શું કરવા જેવી છે કે કોઈ પણ એક ફેઝનો સ્ટાર્ટિંગ પોઈન્ટ બીજા ફેઝના એન્ડિંગ પોઈન્ટ અથવા તો કોઈ પણ એક ફેઝનો એન્ડિંગ પોઈન્ટ બીજાના સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે હું શું કહેવા માગું છું તો કે આ ફેઝ 1 છે, બરાબર, એનો અહીંયા શું છે? ફિનિશ લખેલું છે, એટલે કે એન્ડ પોઈન્ટ છે. બરાબર, ફેઝ 1નો અહીંયા શું છે? એન્ડ પોઈન્ટ છે. પણ ફેઝ 2ની વાત કરીએ તો ફેઝ 2નો તો અહીંયા શું છે? સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે ફેઝ 1ના એન્ડિંગ પોઈન્ટ સાથે ફેઝ 2નો સ્ટાર્ટિંગ પોઈન્ટ જોઈન્ટ કર્યો છે. એવી જ રીતે વાત કરીએ તો અહીંયા ફેઝ 2ની વાત કરીએ છીએ ખાલી. બરાબર, તો ફેઝ 2 માટે તો આ કયો છે? ફિનિશ પોઈન્ટ છે, એટલે કે એન્ડ પોઈન્ટ છે. હવે ફેઝ 3 ચાલુ ક્યાંથી કનેક્ટ ક્યાં કરીએ છીએ તો કે ફેઝ 3ને આના એન્ડિંગ પોઈન્ટથી ફેઝ 3નો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે કનેક્ટ કર્યો છે. બરાબર છે. તો આ ટાઈપનું જે કનેક્શન બને છે એને આપણે શું કહીએ? ડેલ્ટા કનેક્શન કહેવામાં આવે છે. એટલે કે એક ફેઝનો એન્ડિંગ પોઈન્ટ અને બીજા ફેઝનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એકબીજા સાથે કનેક્ટ કરી અને જે પ્રકારનું કનેક્શન બને છે એને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા કનેક્શન. બરાબર છે. સિમ્પલ છે, આમાં કંઈ અઘરું નથી. હવે આમાં તમને ક્યાંય ન્યુટ્રલ પોઈન્ટ દેખાશે નહીં. એટલે કે ડેલ્ટાની અંદર ન્યુટ્રલ પોઈન્ટ હોતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર, તો આ રીતે ડેલ્ટા કનેક્શન થઈ ગયું. હવે આપણે એના ફેઝ વોલ્ટેજ, લાઇન વોલ્ટેજના રિલેશનની વાત કરી લઈએ. તો જ્યારે આપણે સ્ટાર કનેક્શનની વાત કરી હતી, બરાબર છે, સ્ટાર કનેક્શનમાં આપણે શું જોયું હતું તો કે સ્ટાર કનેક્શન હતું એની અંદર આવું કંઈક હતું. આપણી આ વાઇન્ડિંગ 2, આ 3 ફેઝ, બરાબર, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને આપણો ન્યુટ્રલ પોઈન્ટ. બરાબર, તો બે આપણા કનેક્શન એટલે કે બે ટાઈપના વોલ્ટેજ હતા. એક તો ફેઝ વોલ્ટેજ અને બીજો લાઇન વોલ્ટેજ. તો આપણે શું કરતા હતા? એક વોલ્ટેજ કેવો હતો તો કે એક છે એ લાઇન અને ન્યુટ્રલની વચ્ચે માપતા હતા, અને બાકીનો જે એક હતો એ બે લાઇન વચ્ચે માપતા હતા. બરાબર, તો શું થતું હતું? આપણને બે અલગ અલગ વોલ્ટેજ મળતા હતા. એક તો લાઇન વોલ્ટેજ, બરાબર, કે જે બે લાઇન વચ્ચે આપણે માપતા હતા, એને આપણે શું નામ આપી દીધું હતું? વી લાઇન. બરાબર, અને બીજો એક કયો હતો તો કે એક લાઇન અને એક ન્યુટ્રલ વચ્ચે માપતા હતા, જેનું નામ આપણે આપ્યું હતું ફેઝ. બરાબર છે. પણ આ પોસિબલ ક્યારે હતું તો કે સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલ પોઈન્ટ હતો એટલે આ પોસિબલ હતું. બરાબર, અને કરંટ તો કેવો હતો તો કે સ્ટાર કનેક્શનની અંદર કરંટ કેવો છે? લાઇન કરંટ કયો કે ફેઝ કરંટ એકબીજા સાથે સરખા છે. બરાબર, પણ ડેલ્ટા કનેક્શનની હવે આપણે વાત કરીએ તો ડેલ્ટા કનેક્શનમાં અહીંયા ન્યુટ્રલ પોઈન્ટ તો છે જ નહીં. બરાબર, તો પોસિબલ શું છે તો કે પોસિબલ એટલું જ છે કે આપણે બે લાઇન વચ્ચે વોલ્ટેજ માપી શકીએ છીએ, બીજું કંઈ પોસિબલ નથી. અને આમાં ફેઝ વોલ્ટેજ તો આપણે માપી શકવાના છીએ નહીં. એટલે આપણે શું કહી શકીએ તો કે વી લાઇન ઇઝ ઇક્વલ ટુ વી ફેઝ. એટલે ડેલ્ટા કનેક્શનની વાત કરતા હોઈએ ત્યારે શું થાય તો કે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ છે એ કેવા હોય છે? સરખા. જ્યારે સ્ટાર કનેક્શનમાં શું હતું? કરંટ સરખા હતા લાઇન અને ફેઝના. બરાબર છે. હવે આપણે કરંટનું રિલેશન જોઈએ ડેલ્ટા માટે. બરાબર,
હવે અહીંયા ધ્યાનથી જોવાનું છે, આપણા પાસે આ ડાયાગ્રામ છે. પહેલાં એને શું કર્યું છે તો કે પહેલાં આપણી પાસે અહીંયા 3 ફેઝ વોલ્ટેજ છે, બરાબર. એને આપણે આ ડ્રો કરી લીધા 120 ડિગ્રીથી એકબીજા સાથે આગળ પાછળ છે, બરાબર. એના નામ આપી દીધા છે ERY, EYB અને EBR, બરાબર. આ 3 વોલ્ટેજ છે એકબીજાથી 120 ડિગ્રી ડિસ્પ્લેસ થયેલા છે. હવે આપણે ફેઝ કરંટની વાત કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા શું થશે, હવે આપણે આ ડાયાગ્રામમાં પાછા જઈએ તો અહીંયા તમે જુઓ, આ તમારો લાઇન કરંટ છે, અહીંયા IL1 અહીંયાથી જાય છે. હવે આ પોઈન્ટ ઉપર શું થાય છે તો કે આર ફેઝવાળો કરંટ આવે છે અને બી ફેઝવાળો કરંટ એ નોડમાંથી બહાર જાય છે. તો આપણે શું કહી શકીએ તો કે જે લાઇન કરંટ છે એ IR અને IBનો શું થશે, વેક્ટર તફાવત છે. ખ્યાલ આવ્યો? IR અને IBનો વેક્ટર તફાવત છે લાઇન કરંટ, બરાબર. તો હવે આપણે અહીંયા પાછા ડાયાગ્રામમાં વાત કરી લઈએ. તો આપણો આ ડાયાગ્રામ છે એની અંદર શું થશે, હવે આપણે આમાં કન્સિડર શું કર્યું છે તો આપણા જે કરંટ છે એ વોલ્ટેજ કરતાં કેવા છે, લેગિંગ છે. એટલે અહીંયા આપણે શું બનાવ્યું, ERY કરતાં 5 જેટલો લેગ કરે છે આપણો IR, બરાબર. હવે અહીંયા બી કરતાં લેગ કરે છે IB 5 જેટલો, એવી જ રીતે Y કરતાં લેગ કરે છે 5 જેટલો IY. હવે આપણે પહેલાં તો IL1ની વાત કરવાની છે. હવે શું કરવું તો કે IL1 બરાબર તો મેં આપણે આગળ જોયું કે શું થતું હતું તો કે IR માઇનસ IB. હવે IB છે એને આપણે શું કરશું તો કે રિવર્સ દિશામાં આવી રીતે એક્સટેન્ડ કરી નાખ્યો, બરાબર. તો અહીંયા માઇનસ IB આવ્યો. હવે આ લાઇનને પેરેલલ આના અહીંયાથી આપણે એક લાઇન બનાવશું, આવી રીતે બની ગયું. આને પેરેલલ અહીંયાથી બનાવશું આવી રીતે, તો આ એક પેરેલલોગ્રામ બની ગયું. હવે વચ્ચે તમે શું કરો છો, એક રિઝલ્ટન્ટ એટલે કે પરિણામી તમને મળી જશે. હવે આ તમને મળ્યું શું મળ્યું તો કે OB છે, આ શું છે OB. આમાં પણ શું કરશે, અહીંયાથી એક લંબ દોર્યો એટલે કે OBના બે સરખા ભાગ થશે. કયા કયા તો કે OB બરાબર તમે શું લખી શકો તો કે આટલો ભાગ OA વત્તા AB, બરાબર છે, બંને સરખા ભાગ છે. અને આ ખૂણો આખો હતો 60નો તો આ થશે 30નો, બરાબર, કેમ કે એક્ઝેક્ટલી વચ્ચેથી પાસ થાય છે એટલે, બરાબર. હવે આપણે જોઈએ તો કે અહીંયા શું કીધું છે, આપણે આગળ વાત કરી કે કરંટ IR, IY અને IB છે એ રિસ્પેક્ટિવ વોલ્ટેજ કરતાં કેટલા છે, 5 જેટલા પાછળ છે. એટલે પાવર ફેક્ટર કેવો કન્સિડર કર્યો છે, લેગિંગ, બરાબર છે, એવું આપણે ધાર્યું છે. હવે શું થાય તો કે આપણો જે લાઇન કરંટ છે એ શું છે તો કે IR માઇનસ IB એની પણ આપણે વાત કરી છે. હવે IL છે એ શું છે, OB છે. OB એટલે આપણે આગળ જોયું શું થશે, OA વત્તા AB. પણ OA ને AB કેવા છે, OA અને AB કેવા છે, એકબીજા સાથે સરખા છે. તો આના બરાબર આપણે 2OA લઈ શકીએ, બરાબર, 2OA. હવે હું ખાલી કયા ટ્રાયંગલની વાત કરીશ, ખાલી ને ખાલી આની વાત કરું છું, બરાબર છે. કયું ટ્રાયંગલ તો આવી રીતે બન્યું છે E. આ છે O, બરાબર, અહીંયા A અને અહીંયા આપણે નામ આપી દઈએ કંઈ પણ B, ગમે તે, બરાબર. આ એંગલ છે આપણો 30 ડિગ્રીનો અને આ થશે 90 ડિગ્રી, બરાબર છે. તો હવે અહીંયા શું કરશે તો કે આપણને OAની વેલ્યુ જોવે છે, OAની કિંમત જોવે છે. તો આપણો આ ત્રિકોણની અંદર વાત કરીએ તો શું લગાવી શકાય તો કે cos 30 બરાબર પાસેની બાજુ એટલે કે OA ભાગ્યા કર્ણ કયો છે, આ છે, બરાબર છે. તો એના બરાબર શું મૂકી શકીએ આપણે, બીજું કંઈ OB નામ આપી દીધું હતું તો OB. હવે આને આપણે અહીંયા લઈ ગયા તો આવી રીતે થશે OA, એ સેમ વસ્તુ એને અહીંયા કરેલી છે, બરાબર, IR cos 30, બરાબર. હવે અહીંયા cos 30 એટલે cos 30ની કિંમત કેટલી થાય તો કે √3/2. તો અહીંયા 2 અને 2 ઉડી જશે, બરાબર. અને છેલ્લે વધ્યું શું તો કે √3 × IR. હવે IR શું કામ આવ્યો તો કે આ તો કેટલો છે, આ છે એ કેટલો છે, IR છે, એટલે આપણે IR મૂકેલો છે, બરાબર. હવે IR છે એ શું છે તો કે ફેઝ કરંટ છે અને આ તો શું હતો હકીકતમાં IL. તો આપણને કે શું મળ્યું તો કે IL = √3 I ફેઝ, એટલે કે લાઇન કરંટ = √3 ફેઝ કરંટ. જ્યારે આગળ સ્ટાર કનેક્શનમાં શું મળ્યું હતું, લાઇન વોલ્ટેજ = √3 ફેઝ વોલ્ટેજ, આવું મળ્યું હતું, બરાબર છે. ખ્યાલ આવી ગયો? અહીંયા જો લખેલું છે લાઇન કરંટ = √3 ફેઝ કરંટ, બરાબર. તો આ રીતે રિલેશન આવી ગયું. હવે આપણે પાવરની વાત કરવાની છે.
હવે આ જે ડાયાગ્રામ છે એનામાં કાંઈ નથી કર્યું, આપણે પહેલાં ખાલી એક IL1 માટે કેલ્ક્યુલેશન કર્યું હતું. આ વેક્ટર ડાયાગ્રામમાં એને 3 3 માટે વેક્ટર ડ્રો કરેલો છે, બરાબર. હવે પાવરની વાત કરીએ. પાવરના ઇક્વેશન સેમ જ રહેશે. શું થશે તો કે 3 × V ફેઝ I ફેઝ cos phi, બરાબર. પણ હવે અહીંયા તો VL લાઇન ઇઝ ઇક્વલ ટુ શું થશે, V ફેઝ છે, બરાબર. પણ લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ શું થશે, √3 ફેઝ કરંટ. પણ ફેઝ કરંટ એટલે આપણે શું કરી શકીએ તો કે I ફેઝ ઇઝ ઇક્વલ ટુ I લાઇન અપોન √3. તો અહીંયા √3 નીચે આવી ગયો, 3/√3 એટલે શું થશે, √3 VLIL cos phi. આપણો એક્ટિવ પાવર થઈ ગયો. રિએક્ટિવ પાવર કરવો હોય તો √3 VLIL sin phi, અને એપેરન્ટ પાવર કરવો હોય તો √3 VLIL, બરાબર. આ ઇક્વેશન સ્ટારમાં પણ સેમ જ છે, ડેલ્ટામાં પણ સરખા જ છે. ખાલી ફરક સ્ટાર કરતાં ડેલ્ટામાં શું આવ્યો તો કે આની અંદર લાઇન કરંટ છે એ √3 ફેઝ કરંટ આવું મળે છે. જ્યારે સ્ટારમાં શું હતું, કરંટની વાત કરીએ તો બંને કેવા હતા, સરખા હતા સ્ટારમાં, બરાબર. સ્ટારમાં કેવા હતા, સરખા. ખ્યાલ આવી ગયો. હવે લાસ્ટમાં આપણે ડેલ્ટા છે એની અંદર લોડ કઈ રીતે કનેક્ટ કરી શકાય છે. તો આમાં કાંઈ જાણવા જેવું બીજું કંઈ છે નહીં. દરેકમાં શું છે તો કે દરેક ફેઝમાં આપણે ખાલી ને ખાલી R કનેક્ટ કરેલો છે, બરાબર. તો ખાલી રજિસ્ટિવ લોડ છે. આની અંદર R અને C ને કનેક્ટ કર્યા છે, તો દરેક ફેઝ કેવી સર્કિટ થઈ જશે, RC. અને એવી જ રીતે આની અંદર R અને L ને કનેક્ટ કરેલા છે, તો સિરીઝ RL સર્કિટ થઈ જશે દરેક ફેઝ. આપણે સોલ્વ કરશું તો એવી જ રીતે સોલ્વ કરવાનું છે, બરાબર. તો આ રીતે આપણું ડેલ્ટા કનેક્શન હતું. અને દરેક ફેઝની અંદર જો ઇમ્પિડન્સ અને પાવર ફેક્ટર સરખો હોય તો એને શું કહેશું આપણે, બેલેન્સ્ડ લોડ કહેવામાં આવશે. શું કહેશું, બેલેન્સ્ડ લોડ, બરાબર છે. તો આ રીતે ડેલ્ટા કનેક્શન થયું. ડેલ્ટા કનેક્શનમાં આપણે આ ડેરિવેશન ન ફાવે તોય આપણને એના ફોર્મ્યુલા આવડી જોઈએ કે લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ √3 ફેઝ કરંટ થાય, અને વોલ્ટેજમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ કેવા છે, સરખા, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેલ્ટા ઉપરનો સમ જોવાનો છે.